સો હે ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો ને? તો અત્યારે આપણે આવી ગયા છીએ ફરીથી એક તમારા માટે નવો મિની વ્લોગ લઈને. આપણે અહીંયા આપણા દાદાની બધા રાત્રે બેઠા હતા, એટલે હંધાઈ ભાઈઓ બેઠા હતા. બાય અમે હંધાઈ થોડીક વાર ખાલી આમ ટહેલવા નીકળ્યા, તો ઘરે તો ભજીયાની તૈયારીઓ થવા માંડી. બધા કે બધી બાઈઓ એમ કીધું ભજીયા બનાવે, તો હંધાઈ ભજીયા બનાવી નવરા થયા. ભજી જ બનાવતા હતા એટલે, અને એ પાછા કેટલા વાગે બનાવતા તમને ખબર? રાતના 1:30 વાગે તો ભજીયા બનાવ્યા. તો બધા ભજીયા બનાવતા હતા, આપણે બેસી ગયા એક સાઈડ. મેં કીધું આપણે શું ને, આપણે કાંઈ આવડે નહીં, આપણે બેસી ગયા એક સાઈડ. પછી બનાવી લીધા ભજીયા, અને ભજીયા બનાવીને હતા એની ડીશું લેવા જ માંડ્યા. ડુંગળી મરચા ને ભજીયા, મરચાના ભજીયા, નકરા મરચા નહીં ગાઈસ, મરચાના ભજીયા ખાઈ પીને નવરા થયા હતા. વાગી ગયા 2. હજી તો બાયું બધી ઠામ ઉટકશે, નોલું કરશે નોલું. રાત્રે વાગી ગયા હતા 3 ને મેં કીધું કે હવે આપણે મેં કીધું પછી ડાયરેક્ટ આપણે બીજા સવારે જ મળીએ. તો આપણે સવાર પડી ગયું ને તમારો ભાઈ ઉઠી ગયો, તો ઉઠીને નવરો બવરો થયો. તો મેં કીધું મમ્મી શું બનાવ્યું નાસ્તામાં? મમ્મી કે નાસ્તામાં જ બનાવ્યા આલુ દે પરાઠે, એટલે કે આપણે આલુના પરોઠા બનાવ્યા હતા. ખાઈ નાખી બધાય. અત્યારે આલુના પરોઠા ખાઈને નવરો બવરો થયો તો તમારો ભાઈ. ચા ને આલુના પરોઠા ખાઈને નવરો થયો, તો પછી નીકળી ગયો ડાયરેક્ટ. પછી આવ્યો આપણા દોસ્તારનો ફોન કે હાલ રખડવા જાય. મેં કીધું હાલ. તો પછી નીકળી ગયા આપણે રખડવા. ત્યાંથી પછી આપણે વહી ગયા હતા ઘરે રખડીને. તો પછી રાત્રે પાછો એક દોસ્તારનો ફોન આવ્યો કે હાલને રખડવાનું મન થયું. મેં કીધું હાલ, મારી ક્યાં ના જ છે. પછી રાત્રે નીકળી ગયા હતા રખડવાના. હવે હું તમને મળું ડાયરેક્ટ બીજા મિની વ્લોગમાં. તા લગીને બાય બાય અને ટાટા.